મિત્રો દુકાને આવી ગયા છે અત્યારે હવારમાં 8:30 થયા છે. હેલો ગાઈસ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. દુકાને આવ્યા છીએ, આપણે સાફ સફાઈ થોડી કરશું, પૂજા પાઠ કરશું, પછી તમને હું મળું. મિત્રો કામકાજ કરી નાખ્યું છે ને 12 વાગી ગયા છે. રતિનભાઈ આવ્યા છે હજી, કસ્ટમર કોઈ નથી, બેઠા છે એટલે હમણાં ભાઈ એસી ચાલુ છે ને અમે બેઠો ભાઈ પાછો તાર દુકાને આવ્યા હતા ઋષિતભાઈ. તો કેમેરાનું કામકાજ છે ને એટલે કેમેરામેન અંદર નથી લઈ જવાનું, નીચે કરવાનું. મિત્રો હવે પાછા જમવાનું લેવા આવી છે. ઋષિતભાઈ તો દાવા નથી દેતા, ભૂખ્યા પેટે. સચિનભાઈ વાટે છે. અહીંયા હું એની હારી બળતરા કરવાની. અહીંયા પાછો જમવું પડે, આપણે જવું જ પડે. અમને મેં ના પાડી ભાઈ નથી જમવું, કે ટિફિન લેવા ખાઈ નહીં, મને એકલા નહીં ભાવે, કારણ કે દોસ્ત નથી. એ ભાઈનો આગ્રહ એટલો બધો છે ને, આપણે જમી બતાવી ક્યારેક ક્યાંય નહીં જવું કરી શકે. તો છાશ લઈ લીધી છે અને અહીંથી આપણે જાવું યુનિક કવર હાઉસ. જમવામાં ચણાનું શાક છે, રોટલી, છાશ લઈ આવ્યા હતા અને ભૂંગળા લઈ આવ્યા હતા. 3 જણા સેવી જમવાનું. આ ભાઈનો બહુ આગ્રહ હતો ટિફિનમાં કે જમી લેવી. એ ભાઈ આજથી ભૂખ્યા રહે આજ, પછી કે નહીં ક્યારે બે હોય એમ જમવું. જતીનભાઈજી તો આપણી વાટે છે જમવાની. ચાલો આપણે જમી લેવી. મિત્રો આપણે વ્રત ચોક આવી ગયા હતા. જતીનભાઈ બહાર નાસ્તો કરવા ગયા છે અને આવે એટલે પછી આપણે ઘરે ખુઈ જાવી. હું તમને મળું પછી. જતીનભાઈ જો શેવડીનો રસ લેવો છે મસ્ત ઉનાળામાં. 1 ગ્લાસ તો પીને આવ્યા, એવો વિડીયો ઉતારવા. ચાર્જિંગમાં મોબાઈલ છે ને એટલે કોણ કોણ તમે ગરમીમાં ભાઈ શેવડી રસ પીવો છો કમેન્ટ કરી દેજો, બરોબર? હા જો કહેતો હતો ને તમને હું, મને ભાઈ ઋષિતભાઈ પરાણે બેડ એટલે નકર હું તારા વગર થોડોક જમું. ના પછી આયા તને એકલા નો ગમે ને. રાહ જોવાથી પાર્વતી ને શિવ મળી ગયા તા યાર. દુકાને બેઠા છીએ આપણે, ઉપર ખાઈને હોઈ ગયા હતા. રાતે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે. ભાઈ ભોલુભાઈ આવી ગયા, જો રહીભાઈ આવ્યા હતા. આ ભાઈ નારે કોક છે છોટો. નામ શું છે? ભરગવો કે ભરગો? પરવા શું કરશો તો આ બધું? શું કરશો તું? નો તું કરે હું ભણે છો, કેટલામ ભણે એમ પૂછે. બીજું ભણશો? શું મળશે ભણીને? ભણીને શું મળવાનું? નોકરી. કઈ નોકરી લેવાનો? હજી વાર છે, કહી દે. કોઈ વિચારી જ રાખ્યું હોય છે ને કે આ ભણીને આ કરવાનું છે તેની નોકરી મળશે. તારે શું થયેલા? તારે શું થઈ ગયું? ભાણાભાઈ છે, મામા છો તો? ભાણો એને મામો, અમારો ભાણો. ગાડાનો ફર ઓલો છે ને, પૂછવીને તોય કારક બોલે, તો વગર પૂછે એટલું બોલે. ભાઈ એમ નહીં, ઈ કે ભાણો છે તો એનો મામો ને થાય તો ભાણો કેમ થાય? એને હા બાજુનો ભાણો હોય ત્યારે શું કહેવાય? ભત્રીજો થાય. મારો ભાણો કેવાય તો ભાણો કેવાય તમે તારે વાંધો નહીં. મેચ જોવે છે. કોણ છે? આરસીબી અને ગુજરાત. આરસીબી જીતવાનું છે. ગુજરાતમાં તો ગુજરાતને સપોર્ટ નથી કરતો. ભાઈ તમારી દુકાને આવ્યા છે લાલુભાઈ. જો ભાઈ નવો ફોન લીધો ને, કાચ માર્યો આપણે ત્યાં, પણ આ થોડી કેર રહી ગઈ, કારણ કે નવો કાચ હોય ને તો થોડીક રહી. જો આ ભાઈ ફોન લીધો નવો. વિડીયો તો એ ભાઈ શાયરીન ફિલ્ડમાં આવ્યો, આપણી યારો ટક્કર દેવા, રીફાઈ કરવા. હાલે ભાઈ ભાણાભાઈ મેચ જોવે છે. આમે એનો ભાઈ બેઠો જો. જાણે આમ ખૂબ મોટો ફિલ્મ હીરો નો એવું છે. તે આપણે હું તે લાલુભાઈ કેશો કાઈ નહીં ભાઈ, હું અમે કેવી ભાઈ તમે શાયરી સંભળાવો. ના ભાઈ અત્યારે નથી ભાઈ, આવશે નિરાતે. એમ તો જોઈએ અત્યારે, એમ તો મફતમાં તો શાયરી નો બોલે ભાઈ. પાણી બાટલા હાલે ભાઈ પાણી બાટલા ભલે. આ એક મોટો બને નાનો બોલે રહ્યો તો એ મહેમાન ભાઈ કામ કરાવે ભાઈ. ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે. વાત છે આપણે જાશું કરે ને જમશું
એડિટિંગ કરશું. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.